નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ ચોથા ભાગની અંદર મિત્રો ફરી એક વખત વાસ્તવિક સંખ્યાના પુનરાવર્તનની અંદર સમજમાં આપણે લઈએ કે સંખ્યા સમૂહો જે છે એ કયા કયા છે। હવે તો મને એવું લાગે છે આ પ્રશ્ન કર્યો તમને દ્રઢ થઈ ગયું હશે। જો મિત્રો ન દ્રઢ થયું હોય તો દ્રઢ કરી લેજો। અને આ ખૂબ મહત્ત્વની બાબત એટલા માટે જણાવી રહ્યો છું, સંખ્યા સમૂહોનો ઉપયોગ હવે પછીના અભ્યાસક્રમમાં ઉચ્ચ શિક્ષણની અંદર ખૂબ જ રીતે થવાનો છે। ત્યારે એમ ન થાય કે આપણને આ વસ્તુ કેમ દ્રઢ ન કરી અને અફસોસ ન થાય। બહુ સરળતાથી સમજાવું। પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ એન વડે દર્શાવીશું। પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવીશું। પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ ઝેડ વડે દર્શાવીશું। સમય સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ ક્યુ વડે દર્શાવીશું। જ્યારે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એને કેપિટલ આર વડે દર્શાવીશું। તમને એમ થાય મિત્રો કે અને અંગ્રેજીમાં પણ કેવું હોય, ખરેખર યાદ રાખી શકાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે તો નેચરલ નંબર્સ, પૂર્ણ સંખ્યાનો સમૂહ છે હોલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે તો ઇન્ટીજર નંબર્સ, અને સમય સંખ્યાઓનો સમૂહ છે તો રેશનલ નંબર્સ, અને વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે તો રિયલ નંબર્સ। ટૂંકમાં આ જે સંખ્યા સમૂહો જે છે એમાં કેવા પ્રકારની સંખ્યાઓ રહેલી છે, કઈ દ્વિક્રિયાઓ માટે એ સમૃદ્ધ છે, આ બધા મુદ્દાઓ ખરેખર યાદ રાખવા જેવા છે। એટલા માટે જ પ્રત્યેક ભાગની અંદર મેં આ વસ્તુનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે જણાવ્યો છે। વાસ્તવિક સંખ્યાઓ શોધવા માટેની આપણી ટ્રીક પણ એક અલાયદી છે કે 1 થી 100 સંખ્યા લખી કાઢો નોટની અંદર। એક પાનામાં 1 થી 100 લખી કાઢી બધાની ઉપર વર્ગમૂળનું ચિહ્ન મૂકી દો। બીજા પાના ઉપર 1 થી 100 લખો, એનું ઘનમૂળનું ચિહ્ન મૂકી દો। ચોથા પાના ઉપર 1 થી 100 લખો, ચતુર્થમૂળનું ચિહ્ન મૂકો। ક્રમશઃ આવી રીતે તમે 5-7 પાના ભરી નાખો અને હવે વર્ગમૂળની અંદર જેનો જવાબ નીકળી આવે છે સરળતાથી એ બધી સમય છે, બાકીની બધી અસમય છે। જેનું ઘનમૂળ સરળતાથી નીકળી આવે છે એ બધી સંખ્યાઓ કેવી છે? સમય છે। બાકીની બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે। ચતુર્થમૂળ જેનું સરળતાથી નીકળી આવતી છે એ બધી સમય સંખ્યાઓ છે। જેનું સરળતાથી ચતુર્થમૂળ નથી નીકળતું એ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે। આપણે અસમય સંખ્યાઓને સાબિત પણ કરવું છે મિત્રો। આગલા 3 ભાગની અંદર તમે જોયું તેમ કે કેટલાક વ્યવહારિક પ્રશ્નો જે હતા અને વ્યવહારિક પ્રશ્નોને પણ આપણે આ ગણિતના માધ્યમથી ખૂબ સરળતાથી આપણે શોધી શક્યા। યુક્લિડે વર્ષો પહેલાં યુક્લિડ ભાગ પ્રવિધિ આપી અને એનો આજની 21મી સદીમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ। વિચાર કરો કેટલી મહત્ત્વની બાબત છે। વૈશ્વિક કક્ષાએ મહાન ગણિતજ્ઞ યુક્લિડને વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ। મહત્ત્વની બાબતમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ અને એના પરિણામ, પર્યાપ્ત વ્યવહારિક જે ઉદાહરણના જે 2 પરિણામના એક્ઝામ્પલ છે એને પણ પુનરાવર્તનમાં લઈએ છીએ। વાસ્તવિક સંખ્યાની પણ વાત કરીએ અને વાસ્તવિક સંખ્યાને આપણે સાબિત કરવી છે એના પરિણામો લઈશું। દશાંશ ચિહ્નમાં દર્શાવી છે સંખ્યાઓ એને પણ સમય સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપે પણ દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય એ પણ બી આ વસ્તુની વાત કરીએ। હવે જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં। સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યાનો સમૂહ કેપિટલ આર, રિયલ નંબર્સ, સરવાળા બાદબાકી ગુણાકાર શૂન્યેતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે।
જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં થાય છે. મિત્રો, આ ઉદાહરણ આપણે જોયું હતું. ફરી વખત એક પુનરાવર્તન લઈએ છીએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે? મિત્રો, આ પરિણામને વ્યવહારિક પ્રશ્ન છે. અહીંયા આગળ બંને ભેગા થાય છે માટે એ સોનિયા અને રવિએ જે મિનિટ લીધી છે એનો અહીંયા આગળ લસા લેવાનો છે. મિત્રો, ક્યાં શું કેવી રીતે એ પ્રશ્ન તમે સમજો એટલે તમને થોડો ખ્યાલ આવશે. એટલે આવા પ્રશ્નોમાં આપણે ખાસ ચીવટતા રાખીશું. ઉકેલમાં તમે જુઓ, સોનિયા અને રવિના સમયની મિનિટનો ઉપયોગ કરી લસા મેળવીશું. કારણ કે પક્ષ અનુસાર બંને એટલે સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી તથા એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે ત્યારે બંને ફરી તે જ પ્રારંભ બિંદુએ ભેગા થાય તે માટેનો સમય મિનિટમાં આપણે શોધવાનો છે. તો આપણે જોઈએ 18 2 વડે ભાગાકાર કરશું. 2 × 9 = 18. આપણું કર્સર છે 2 વડે ભાગાકાર કરશું એટલે મને 9 મળશે. તે જ રીતે 9 ને 3 વડે ભાગા કરશું, 3 તરી 9 મળશે. ટૂંકમાં 18 બરાબર એના અવિભાજ્ય અવયવ તરીકે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 મળશે. તેવી રીતે 12 જે સંખ્યા જે છે 2 વડે ભાગાકાર કરશું, 6 મળશે. 6 બેકી સંખ્યા છે. ફરી વખત 2 વડે ભાગાકાર કરશું, 2 તરીના 6. ટૂંકમાં 12 બરાબર 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 એટલે કે 12ના આ શું થઈ ગયા? અવિભાજ્ય અવયવ થઈ ગયા. બંનેનો લસા 18 અને 12નો લસા સામાન્ય રીતે લસા લઈએ છીએ. વધુમાં વધુ 2 અવિભાજ્ય અવયવ કેટલી વખત આવેલા છે? 2 વખત વધુમાં વધુ આવેલા છે. 3 વધુમાં વધુ કેટલી વખત આવેલા છે? 2 વખત આવેલા છે. 3 તરી 9, 9 દુ 18, 18 દુના 36. માટે 36 શું આવશે? 18 અને 12નો લસા આવશે. ટૂંકમાં આપણે કહી શકીએ કે સોનિયા અને રવિ બંને 36 મિનિટ બાદ જ્યાંથી પ્રારંભે શરૂઆત કરી હતી ત્યાં આગળ ભેગા થશે. એટલે આવા વ્યવહારિક ટૂંકા પ્રશ્નો પણ આપણે ધ્યાન રાખવા જોઈએ. જેથી કરીને આ સિવાય પણ કેટલાક વ્યવહારિક પ્રશ્નો આપણા જીવનમાં ક્યાંય હોય અને જ્યારે આવું કંઈ શોધવાનું આવે તો આપણને ધ્યાન હોવું જોઈએ કે ના, મારા અભ્યાસક્રમમાં અને બહુ સરળતાથી નાની ટૂંકી ગણતરી હોય કે એના માટે કોઈ મેઝરમેન્ટ કોઈ મોટું કરવાનું નથી, એટલી સરળ પદ્ધતિ છે. એટલે સરળતાથી આપણે શું કરી શકીએ? એનો લસા શોધી અને આપણો જે વ્યવહારિક કુટ પ્રશ્ન જે છે એનો આપણે સરળતાથી જવાબ મેળવી શકીશું. ખ્યાલ આવ્યો મિત્રો? આવા પરિણામથી આપણા જીવનમાં થાય ગણિતનું વિશેષ રીતે મહત્ત્વ એ કે આ બીજા સ્વરૂપે તો છે જ. આપણે કહી શકીએ કે ગણિત ડગલે અને પગલે તમને મને ખૂબ જ ઉપયોગી છે. એટલા ગણતરીના પાસામાં, વ્યવહારિક પ્રશ્નોના પાસામાં, ઉચ્ચ શિક્ષણની અંદર પણ એટલા ઉપયોગી છે, નવી તકનિકીમાં પણ એટલું જ ઉપયોગી છે. એમ જોવા જઈએ કે આ વિષય ગણિત વિષયને બાજુમાં મૂકીને આપણે જીવનમાં ચાલી શકવાના નથી. એને જોડે લઈને જ રહેવું પડશે. ચલણની વાત કરો, પૈસાનો વ્યવહાર કરો, ખરીદી કરો, બધી જગ્યાએ ગણતરી આવતી છે. તમે જ્યાં જ્યાં જોશો ત્યાં ત્યાં તમને ગણિત જોવા મળશે ને મળશે. આગળ વાત કરું. ઉદાહરણ જે હતું કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે થપ્પી ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યામાં હોય અને તે તાસકમાં
ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? અહીંયા આગળ આ વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ શોધવો છે, માટે એનો આપણે શું શોધવો પડશે? ગુસા શોધવો પડશે. અહીં શું કીધું છે? ઓછામાં ઓછી જગ્યા રોકે, સમાન. જોયું? તમે સમજો એક વસ્તુ મિત્રો, કાજુની બરફી અને બદામની બરફીનું નામ સાંભળીને મોઢામાં પાણી તો આવી ગયું હશે મિત્રો, હે ને? અને સ્વાભાવિક છે, આવી જાય. બરફી કોને ન ગમે? કોને ખાવી ન ગમે? મિત્રો એક બહુ વ્યવહારિક વિગત કીધી છે કે ભાઈ મીઠાઈવાળો જે છે એને 2 પ્રકારની બરફી લીધી છે. એને હવે શું કર્યું? એક તાસક એટલે કે એની થાળી કે કથરોટ કે એનું જે પતરું જે કહેતા હોય એની અંદર એને ગોઠવી છે. આપણે એ સમજવાની એ શું છે કે એને એવી રીતે ગોઠવે કે જેથી કરીને જગ્યા શું થાય? તાસકમાં ઓછી રોકે અને બધી સરળતાથી ગોઠવાઈ જાય. જોયું? તો અહીંયા આગળ શું કરવું પડશે? એનો ગુસા શોધવો પડશે. ફરી વખત વ્યવહારિક પ્રશ્ન ફરી વખત કેમ સમજાવી રહ્યો છું? પેલા પ્રશ્નની અંદર બંને ભેગા થાય છે માટે એનો લસા લીધો છે. અહીં આગળ જગ્યા ઓછી રોકે છે માટે અહીં આગળ શું લેવાનું છે? એનો ગુસા લેવાનો છે. અને બંને પરિણામો આ રીતે જ જ્યારે નિર્દેશિત થઈને આપણે માટે વ્યવહારિક પ્રશ્ન આવે ત્યારે પણ આપણે એક સમજવાનું રહ્યું કે મારે અહીં આગળ કરવાનું છે શું? પ્રશ્ન સમજવો પડશે મિત્રો. પ્રશ્ન ધ્યાનથી સમજીને ગણતરી કરવી પડશે, એમને એમ ગણતરી કરવાની નથી. જોઈએ આપણે કે ભાઈ વ્યવહારિક પ્રશ્નમાં કે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો ગુસા આપણે લીધો છે 420 અને 130 છે. અહીંયા આગળ આપણે કહી શકાય ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. 130 420 કરતાં નાના છે, 420 ભાજ્ય છે, ભાજક 130 છે, ગુણાકારમાં 3 લઈશું એટલે 390. 420માંથી બાદ કરીશું, 30 મારી શું આવશે? આપણને શેષ મળશે. ફરી વખત 130 ભાજક છે મારું ભાજ્ય થશે, શેષ મારી ભાજક થશે. 30 ગુણાકારમાં 3 × 12. 130માંથી 120 બાદ કરીશું, શેષ મારી 10 મળશે. હવે ભાજક જે છે ભાજ્ય થશે 30 અને શેષ છે મારું ભાજક થશે. 10 તરીના 30, 30માંથી 30 બાદ કરશું તો શેષ શું મળશે? મારે 0 મળશે. શેષ R બરાબર 0 મળે છે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે 420 અને 130નો ગુસા કેટલો છે? 10 છે. ટૂંકમાં દરેક થપ્પીમાં 10 સંખ્યામાં બરફી રાખવી જોઈએ. મિત્રો સમજાય છે? બરફી જે રાખવાની જે વાત હતી બહુ એક રસપ્રદ રીતે, એટલે કે બંને પ્રશ્નો વ્યવહારિક પ્રશ્નો છે. એક પ્રશ્નમાં આપણે ગુસા શોધ્યો છે, બીજા પ્રશ્નમાં આપણે લસા શોધેલો છે. એટલે જ ફરી વખત મારે બતાવવાનું રહ્યું અને સમજાવવાનું પણ રહ્યું. આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. બીજો એક મહત્વનો મુદ્દો જે છે ધન પૂર્ણાંકો A અને B માટે લસા ઓફ AB ગુણાકારમાં ગુસા ઓફ AB બરાબર AB આપણે દાખલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ પરિણામ પણ ખાસ યાદ રાખવાનું. આપેલી 2 પૂર્ણાંક સંખ્યાઓની મદદથી સૌથી પહેલાં ગુસા શોધી શકાય અને ત્યારબાદ ગુસા અને આપેલી સંખ્યાઓની મદદથી આપણે લસા શોધી શકીએ છીએ. એટલે આને પણ આપણે દ્રઢીકરણ કરી રાખવું જોઈશે, કારણ કે ટૂંકા પ્રશ્ન ગણતરીમાં વિકલ્પવાળા ખરા ખોટા વિધાન તરીકે પણ આપણને પૂછી શકે તો એક શબ્દમાં એક અંકમાં આપણે જવાબ આપવો હોય તો એની અંદર પણ આવા પ્રશ્નોમાં આ સૂત્રને અંતર્ગત, આ સમીકરણને અંતર્ગત પરીક્ષામાં કોઈ પ્રશ્ન આવે તો આપણે સરળતાથી કરી શકીશું. આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં. સાબિત કરવું છે કે √3 એ અસમય છે. મિત્રો બહુ ચીવટતાથી તમે ધ્યાન રાખજો. આપણે ધારીએ સૌ પ્રથમ
કે √3 સમમેય સંખ્યા છે તેમ ધારો. એટલે આપણે જે પરિણામ મેળવવું છે એનાથી શું ધાર્યું? વિપરીત ધાર્યું. તમે સમજો અહીં આગળ મિત્રો, √3 અસમમેય છે તેમ મારે સાબિત કરવું છે. આપણે ધારીએ છીએ શું? √3 સમમેય સંખ્યા છે તેમ ધારો. તેનાથી વિરુદ્ધ અહીં અસમમેય કીધું હતું, આપણે અહીં ધાર્યું શું? અહીં સમમેય સંખ્યા છે તેમ ધારો. અહીં આગળ જોવાનું રહ્યું કે √3 બરાબર એના છેદમાં બી. એ પૂર્ણાંક અને બી કેવી છે? શૂન્યતર પૂર્ણાંક. એટલે કે બી છેદની સંખ્યા જે છે શૂન્ય સિવાયની સંખ્યા છે, પૂર્ણાંક. એ અને બીને પૂર્ણાંક છે ને સામાન્ય અવયવ 1 છે. એનો અર્થ શું થશે? એ અને બી અવિભાજ્ય છે. એટલે કે √3 બરાબર a/b બંને પરસ્પર અવિભાજ્ય છે. તો જ એનો અવયવ 1 આવે ને. મિત્રો આ બહુ સમજવાનો વિષય છે. અહીં સમમેય સંખ્યા કીધું તો સમમેય સંખ્યા બરાબર આપણે ધારી લીધું એના છેદમાં બી, અને એના છેદમાં બી લીધું તો આ બંને સંખ્યા પાછી કેવી છે? એ બંનેનો સામાન્ય અવયવ 1 છે. એટલે પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. હવે આ જે બી જે છે એ √3 ને ગુણી નાખો તો બી × √3 બરાબર a થશે. સમજાય છે મિત્રો? √3 બરાબર એના છેદમાં બી છે. બીને √3 ની સાથે ગુણી નાખો તો બી √3 બરાબર a. આગળ આપણે જોઈએ બંને જે આપણે પરિણામ જે જોયું મિત્રો કે બી √3 બરાબર a છે, આ પરિણામને બંને શું કરી નાખીએ? વર્ગ કરી નાખો. જુઓ તો 3b² બરાબર a². બી √3 હતું તો વર્ગમૂળમાં 3 હતું, એનો વર્ગ શું થઈ ગયો? 3 થઈ ગયો. 3b² બરાબર a² થાય. પરિણામ નંબર 1. અહીં જોવાનું શું રહ્યું? a² એ 3 વડે વિભાજ્ય છે. અહીંના અવયવમાં છે એટલે સ્વાભાવિક છે, વિભાજ્ય છે. માટે પ્રમેય 1.3 પરથી જો a² એ 3 વડે વિભાજ્ય છે તો એ પણ બી કેવો છે? 3 વડે વિભાજ્ય છે જ. આપણે નોંધ કોના ઉપરથી લખવાનું છે? પ્રમેય 1.3 પરથી. આપણે ધારીશું, ધારો કે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c લખાય. a બરાબર શું ધારું છું? 3c. કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c. આ એની કિંમત 3b² અને a² મૂકી દઈએ તો 3b² એની કિંમત મૂકી દઈશું તો a બરાબર 3c જે છે એનો વર્ગ કરવો પડશે એટલે 9c² થશે. મિત્રો એની કિંમત a બરાબર 3c આ પરિણામમાં મૂકીશું એટલે અહીંયા આપણને શું મળશે? 9c². એટલે કે 3c² એટલે 3નો પણ વર્ગ 9 અને c² c². એટલે 3b² = 9c². 3b² બરાબર 9c². 3 વડે 9ને ભાગી નાખીશું તો b² બરાબર 3c² થશે. b² એ 3 વડે વિભાજ્ય છે, આથી બી પણ 3 વડે વિભાજ્ય થાય પ્રમેય 1.3 પરથી. એનો અર્થ એવો થયો એ અને બીનો સામાન્ય અવયવ શું થઈ ગયો? 3 થઈ ગયો. પણ જે આપેલ ધારણાથી વિરોધાભાસ મળે છે. √3 એ સમમેય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય કે √3 અસમમેય સંખ્યા છે. બંનેમાં હોઈ જ ન શકે ને. સમજો આ બંનેનો સામાન્ય અવયવ છે. પેલામાં સામાન્ય અવયવ 1 જ હતો એટલે કે અવિભાજ્ય હતી, પણ અહીં આગળ સામાન્ય અવયવ 3 આવ્યો. માટે આપેલ ધારણા આપણી ખોટી છે. માટે આપણે કહીશું કે √3 સમમેય સંખ્યા છે એ ધારણા ખોટી છે. માટે સાચી ધારણા કઈ છે? √3 અસમમેય સંખ્યા છે તેમ આપણે સાબિત કરી શકીએ. મિત્રો અહીં જોવાનું રહ્યું, આપણે પરિણામ જે સાબિત કરવું હતું અસમમેય સંખ્યા, એની જગ્યાએ આપણે ધાર્યું શું? ઉકેલ શોધવા માટે સમમેય ધારી લીધું અને સાબિત શું કર્યું કે આપેલી ધારણા કેવી છે? ખોટી છે, વિરોધાભાસ છે.
તો વિરોધાભાસ છે તો હોય શું? સમય નથી તો શું હોય? અસમય છે. સરળતાથી આપણે સાબિત કરી શક્યા. એટલે ક્યારે આવા દાખલાઓ સાબિત કરવાના આપણને પૂછાય ત્યારે ખૂબ ચીવટતાથી ધ્યાન રાખવાનું છે. અને ચીવટતાને અનુરૂપ આપણે આવા પરિણામો જ્યારે શોધીશું, એને સાબિત કરીશું, ત્યારે બહુ ધીરેથી કામ કરવાનું છે, ક્યાંય ભૂલ ન રહી જાય અને આપણે સાબિત કરી શકીએ. વિચારમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું કે અસમય સાબિત કરવું છે તો સૌથી પહેલાં લખવું છે શું? આપણે પહેલાં ધારીશું, સમય ધારીશું અને જે ધારણા છે આપણી ખોટી સાબિત કરીશું, અને એટલે ઓટોમેટિક અસમય સંખ્યા છે આપણને મળી જશે. સમજાય છે ને? આગળ આપણે જોઈએ. નોંધ કરવા જેવા નોંધ કરી લેજો મિત્રો. કેટલાક સ્વાધ્યાય 1.3માં સાબિત કર્યું કે √5 એ અસમય છે. આપણે મિત્રો ધારી લઈએ કે √5 સમય સંખ્યા છે તેમ ધારો. હવે સમય સંખ્યા લખી અંશ અને છેદવાળી. એના છેદમાં બી એ પૂર્ણાંક છે અને બી શૂન્યેતર પૂર્ણાંક છે. અને પાછી કેવી છે? એ અને બી બંનેને સામાન્ય અવયવ એક જ છે પાછો. એટલે કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે આ બંને સંખ્યા? અવિભાજ્ય છે. એટલે કે √5 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં બી. બંને સંખ્યાઓ એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. હવે આ જે છેદમાં બી છે એને ગુણી નાખો એટલે બી વર્ગમૂળમાં 5 બરાબર એ થાય. સમજાય છે ને મિત્રો? √5 બરાબર એના છેદમાં બી છે તો બી જે છે એને 5 સાથે ગુણી નાખો તો બી √5 ઇઝ ઇક્વલ ટુ એ થાય. બંને બાજુ વર્ગ લઈએ. √5 નો વર્ગ 5 થશે, બીનો વર્ગ બી વર્ગ અને એનો વર્ગ એ વર્ગ થાય. પરિણામ નંબર 1. માટે એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે કારણ કે એના બે અવયવો છે. અહીંયા આગળ પ્રમેય 1.3 પરથી કહી શકીશું કે એ 5નો વિભાજ્ય છે, વડે વિભાજ્ય છે. એ વર્ગ એ પણ 5 વડે વિભાજ્ય છે અને એ પણ બી કેવો છે? 5 વડે વિભાજ્ય છે. તો આપણે ધારીશું, ધારો કે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર 5c લખાય તો એની કિંમત 5b નો વર્ગ બરાબર એ વર્ગમાં મૂકતા તો સ્વાભાવિક છે એ બરાબર 5c મૂકીશું તો અહીં શું મળશે? 5 નો વર્ગ 25, c નો વર્ગ c વર્ગ, 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. તો બી વર્ગ બરાબર 5c નો વર્ગ. બી વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, આથી બી પણ 5 વડે વિભાજ્ય છે. એ અને બીનો સામાન્ય અવયવ કેવો થશે? 5 થશે. પણ આપેલ ધારણા કેવી છે? અવિભાજ્ય છે. સામાન્ય અવયવ માત્ર એક જ છે. અહીં આગળ તો શું આવ્યું ભાઈ? એ અને બીનો સામાન્ય અવયવ 5 આવ્યો. એથી આપણી ધારણા કેવી છે? ખોટી મળે છે, વિરોધાભાસ મળે છે. એટલે કે √5 એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય છે. માટે કહી શકાય કે √5 અસમય સંખ્યા છે. મિત્રો જોયું કેટલું સરળતાથી આપણે સાબિત કરી લીધું. કારણ કે અસમય સંખ્યા સાબિત કરવી છે તો સમય લઈ આપણે વિરોધાભાસ બતાવી દીધું અને સરળતાથી બતાવી દીધું કે આ અસમય સંખ્યા છે. આવી અનેક અસમય સંખ્યાઓ આપણે સ્વાધ્યાયમાં પણ આપણે કેટલાક દાખલા આપેલા છે જ્યાં પણ સરળતાથી કરી શકીએ. મને લાગે છે આ બંને દાખલા કર્યા પછી તમે સ્વાધ્યાયના દાખલા કરી શકો કે ના કરી શકો? આ રીતે કરી શકાય ને? 100% તમે કરી શકશો. કોઈ પ્રશ્ન તમને નડશે નહીં. આગળ આપણે જોઈએ. 2 + 2√3 એ અસમય છે. મિત્રો અહીં થોડું ચેન્જ થઈ ગયું. જોયું તમે? થોડું શું થઈ ગયું? ચેન્જ. 2 + 2√3 એ અસમય છે. પેલાની માફક જ 2 + 2√3 સમય સંખ્યા છે તેમ ધારી લો. મિત્રો વિરોધાભાસ તરીકે આપણે શું ધારીએ છીએ?
કે જે સંખ્યા આપી છે કે 2 + 2√3 આપ્યા છે એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે તેમ ધારો. હવે જુઓ 2√3 સિવાયની જે સંખ્યા 2 છે અહીંયા આગળ સમમેય સંખ્યા a ના છેદમાં b અને 2 ને ક્યાં લાવી દીધા? જમણી બાજુ લાવ્યા. એટલે કે 2√3 બરાબર a ના છેદમાં b - 2. અહીં a પૂર્ણાંક અને b શૂન્યેતર પૂર્ણાંક છે. a અને b ને સામાન્ય અવયવ 1 છે. એનો અર્થ એવો થઈ ગયો અવિભાજ્ય અવયવો છે. આ અવિભાજ્ય સંખ્યાઓ છે. 2√3 બરાબર a ના છેદમાં b - 2 છે. b લસા લઈશું તો a - 2b છેદમાં b બંને પરસ્પર કેવી થશે? અહીં આગળ એને અંતર્ગત અવિભાજ્ય છે. હવે જોવાનું રહ્યું એવું કે √3 બરાબર આ જે 2 હતા નીચે લાવી દીધા. a - 2b છેદમાં 2b થાય છે. સ્વાભાવિક છે, છેદમાં ઉતારી દે √3 થાય. a b પૂર્ણાંકો છે તો √3 એ પણ શું છે? સમમેય સંખ્યા થાય. પરંતુ √3 અસમમેય સંખ્યા છે જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે. એટલે કે √3 એ અસમમેય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય 2 + 2√3 અસમમેય સંખ્યા છે, નહીં કે સમમેય સંખ્યા. જોયું મિત્રો? અહીં આગળ કેટલું સરળ હતું. આમાં પણ બી સાબિત કરવામાં કેટલી સહજતા રહી. એટલે હવે આ તો આવી અનેક એવી સંખ્યાઓ લઈ શકાય કે ના લઈ શકાય? √3 સાબિત કર્યું, √5 સાબિત કર્યું, √11 સાબિત કરી શકાય, √13 સાબિત કરી શકાય, 19 સાબિત કરી શકાય. બધી જ અવિભાજ્યો જેટલી બધી સંખ્યાઓમાં લે બધી આપણે સાબિત કરી શક્યા. 2√3 પણ સાબિત કરી શકાત. 5√3 પણ આપણે સાબિત કરી શક્યા હોત. એટલે કે પરિણામમાં આપણે બે મહત્વની વસ્તુ કે ઉકેલ જ્યારે આવી રીતે શોધવો હોય ત્યારે આપણે પહેલાં એ કહેવાનું, આપણે વિરોધાભાસ બતાવવાથી ઓટોમેટિક શું થશે? સાબિત થઈ જશે. કે અસમય સંખ્યા મારે સાબિત કરવી હતી તો આપણે ધાર્યું શું? સમય સંખ્યા ધારી લીધી. અને જે ધારણા આપણે કરી હતી એ ધારણા આપણે કેવી કરી? ખોટી સાબિત કરી. કે આપણે ધાર્યું હતું એ ખોટું સાબિત થયું છે, માટે આપણે કહી શકીએ છીએ મિત્રો. અને એના કરતાં જુદું જ પરિણામ હતું કે 2 + 2√3 કીધા હતા. અસમય સંખ્યા છે પરંતુ આપણે ધાર્યું સમય સંખ્યા અને પછી આપણે પરિણામ મેળવ્યું. ફરી વખત એક વખત બતાવું મિત્રો, કારણ કે આ એક પરિણામ સમજાઈ ગયા પછી અહીં આગળ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ બદલીશું તો પણ બી પદ્ધતિ આની યાદ રહેશે. 2 + 2√3 સમય સંખ્યા છે તેમ ધારવાનું છે. હવે ધારી લઈએ સમય સંખ્યા એના છેદમાં બી છે. હવે ડાબી બાજુએ જે +2 જે છે એને જમણી બાજુ લાવતા એના છેદમાં b - 2 મળશે. a અને b પૂર્ણાંકો છે અને b કેવું છે? શૂન્યતર પૂર્ણાંક છે. બેને આપણે લસા લઈશું તો a - 2b ના છેદમાં b મળશે. a - 2b ના છેદમાં શું મળશે? b મળશે. હવે જોવાનું એ રહ્યું કે a અને b સામાન્ય અવયવ તો એક છે એટલે અવિભાજ્ય છે, બંને પરસ્પર અવિભાજ્ય છે. તો 2√3 બરાબર a - √b છેદમાં b બંને પરસ્પર કેવા થવાના? અવિભાજ્ય છે. બે જે છે એને ભાગાકારમાં લઈ જઈએ તો a - 2b ના છેદમાં 2b થાય. a - 2b ના બંનેના છેદમાં શું થશે? 2b થાય. આગળ આપણે જોઈએ a અને b પૂર્ણાંકો છે માટે √3 એ પણ શું છે? સમય સંખ્યા થાય. પરંતુ √3 અસમય સંખ્યા છે જે આપેલ ધારણાના વિરોધાભાસ મળે છે. એટલે કે √3 સમય સંખ્યા છે તે ધારણા આપણી અસત્ય છે. તો 2 + 2√3 અસમય સંખ્યા છે તેમ સાબિત કરી શકાય. આગળ આપણે જોઈએ મિત્રો, સ્વાધ્યાયમાં જ આવો દાખલો છે. તમે વિચારો, આપણે જે જોયો
એવો સેમ સ્વાધ્યાયની અંદર દાખલો છે. તો હવે મને આશા છે કે તમે સરળતાથી આ સમીકરણ તરીકે તમે કરી શકશો. કેવી રીતે જુઓ, દાખલો છે આપણી પાસે, સાબિત કરો કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. કંઈ વાંધો નહીં, આપણે ધારીએ કે 3 + 2√3 સમય સંખ્યા છે તેમ ધારો. એનો અર્થ એ કે સમય સંખ્યા એના છેદમાં બી છે આપણે ધારી લીધી. હવે જે 3 જે છે ડાબી બાજુને આપણે જમણી બાજુ લઈ દઈએ તો એના છેદમાં બી -3 એ પૂર્ણાંક બી શૂન્યેતર પૂર્ણાંક છે, એટલે કે શૂન્ય નથી બી, અને એ અને બી વચ્ચે સામાન્ય અવયવ 1 છે એટલે પરસ્પર અવિભાજ્ય છે. જોયું, 2√5 બરાબર બીને લસા લીધો, a - 3b ના છેદમાં બી બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. હવે 2√5 જે છે, √5 પહેલા 2 આપેલા છે એને અંશમાંથી આપણે અહીંયા આગળ ક્યાં લઈશું, છેદમાં લઈ જઈશું. a - 3b છેદમાં 2b થાય છે. એનો અર્થ એવો થઈ ગયો એ બી તો પૂર્ણાંકો છે માટે √5 પણ શું થશે, સમય સંખ્યા થાય. પરંતુ √5 કેવી છે, અસમય સંખ્યા છે, જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે. √5 એ સમય સંખ્યા જે ધારણા અસત્ય હોવાથી કહી શકાય 3 + 2√3 અસમય સંખ્યા છે. જોયું મિત્રો, સ્વાધ્યાયની અંદર પણ આવો દાખલો આપ્યો. મિત્રો બની શકે પરીક્ષામાં પણ પૂછે. શું ફરક પડવાનો હતો? 2 દાખલાના દળીકરણથી સમજૂતીથી મને એવું લાગે છે આવા સાબિત કરવાના દાખલા 3 માર્ક્સની અંદર પૂછે તો આપણે સરળતાથી પૂરેપૂરા ગુણભાર મેળવી શકાશે ને મિત્રો? જોઈશું આપણે આગળ. પણ મહત્ત્વનું યાદ એ રાખવાનું છે, ખૂબ જ ચેવટતાથી પ્રેક્ટિસ અને લેખનનો મહાવરો રાખવો પડશે જ. ગણિત વિષયમાં લેખનનો મહાવરો અવશ્ય રાખવો પડે જ. તો પરીક્ષાને અંતર્ગત આપણે જે ગુણભાર લેવા છે, સાબિત કરવાના દાખલા ગણવા છે, આપણે સરળતાથી ગણી શકીએ. આગળ જોઈએ આપણે બીજું એક પરિણામ સાબિત કરવું છે. 6 + √2 એ અસમય સંખ્યા છે. આ પણ બી સ્વાધ્યાય 1.3નો દાખલો છે. સરળ બિલકુલ જે છે એ આપણે સરળતાથી ગણી શકીશું, પરંતુ કેટલાક દાખલાઓ જે છે એ અહીંયા આગળ આ રીતે લઈએ. જોઈશું કે સાબિત કરો કે 6 + √2 એ અસમય સંખ્યા છે. મિત્રો ઘણી વખત પરિણામ પણ પૂછે છે, જોડકા તરીકે પણ પૂછી શકે. જુદી જુદી સંખ્યા આપણને આપે અને કે સામે જોડકા જોડો, સમય અસમય, 6 + √2. આપણે સ્પષ્ટ જ હોવું જોઈએ કે √2 જે છે વર્ગમૂળમાં 2 છે, અસમય સંખ્યા છે, એની જોડે સમય સંખ્યાનો સરવાળો કર્યો છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો પૂર્ણ થઈ શકે નહીં. સમજાય છે? એટલે 6 + √2 જ રહે, એટલે કે એ અસમય સંખ્યા જ રહે. 6 સમય સંખ્યા લાગી તમને અને √2 કેવી છે, અસમય સંખ્યા. પણ 6 + √2 પણ કેવી છે, અસમય સંખ્યા જ છે. આપણે ધારીએ કે સમય સંખ્યા છે તેમ ધારો અને એ સમય સંખ્યા એના છેદમાં બી છે. 6 જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લાવે એટલે પ્લસના બદલે માઇનસ, એના છેદમાં બી -6 લસા લઈ જઈશું. અહીં આગળ એ પૂર્ણાંક છે અને બી કેવું છે, શૂન્યેતર પૂર્ણાંક. એનો અર્થ એવો થઈ ગયો બીનું મૂલ્ય છેદમાં શૂન્ય થતું છે નહીં. શૂન્યેતર મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે. શૂન્ય સિવાયની પૂર્ણાંક, આ પારિભાષિક શબ્દો જે કહેતો હતો હું તમને પહેલાં પણ કે ભાઈ ગણિતના આ પ્રકરણની અંદર તમે ગણ્યા ગાંઠ્યા કેટલાક પસંદગીના ગાણિતિક શબ્દો છે, યાદી બનાવો મિત્રો, અને એ શબ્દોને સ્પષ્ટ સમજ્યા છો કે નહીં એ સમજી લો પહેલાં.
પછી જ આ બધા પ્રશ્નોની અંદર ગણતરીમાં, દાખલામાં બધામાં જવું જોઈએ. એવું દરેક પ્રકરણની અંદર હશે. આપણે એ પણ ચીવટતાથી ધ્યાન રાખવાનું છે કે આવા તમામ ગાણિતિક પ્રશ્નો જે કહેવાય, ગાણિતિક મુદ્દાઓ કહેવાય, ગાણિતિક શબ્દ કહેવાય, શૂન્યતર સંખ્યા કીધી, શૂન્ય સિવાયની સંખ્યા, એના છેદમાં બી, જો બી શૂન્ય થઈ જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય. ખ્યાલ આવે છે મિત્રો? શા માટે કીધું એ પણ બી ધ્યાન રાખવાનું છે કે એના છેદમાં બી, જો બી શૂન્યતર શા માટે લીધી? તે શૂન્ય સિવાયની સંખ્યા કેમ લીધી? શૂન્યતર પૂર્ણાંક કેમ લીધો? કારણ કે મારે વ્યાખ્યાયિત કરવું છે, અવ્યાખ્યાયિત કરવું છે નહીં. માટે જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં હવે મિત્રો કે 6 વડે બાદ કરશું. એ પૂર્ણાંક અને બી શૂન્યતર પૂર્ણાંક છે. એ અને બીને સામાન્ય અવયવ 1 છે. √2 બરાબર 6a - 6b છેદમાં b મળશે. બંને પરસ્પર અવિભાજ્ય છે, પરંતુ √2 બરાબર a - 6b છેદમાં b થાય. પરંતુ a અને b કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે, અને √2 કેવું છે? સમય સંખ્યા. તો તમે સમજો કે આ a અને b પૂર્ણાંક થઈ ગઈ, તો પછી આ બધાનું સાદરૂપ પણ શું થશે? પૂર્ણાંક થાય. તો √2 પણ કેવો થઈ જાય? પૂર્ણાંક થાય તો એ સમય સંખ્યા થાય. પરંતુ √2 કેવી છે? અસમય સંખ્યા છે. માટે આપેલી ધારણા વિરોધાભાસ મળે છે. એટલે કે √2 એ સમય સંખ્યા છે, તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય 6 + √2 અસમય સંખ્યા છે. કેવી છે મિત્રો? અસમય સંખ્યા છે. જોયું ને તમે અહીં સ્વાધ્યાયની અંદર આવી રીતે કેટલાક દાખલાઓ આપ્યા છે. એ દાખલાઓ આપણે સરળતાથી કરી શકીએ. જોઈએ આપણે આગળ જોઈએ મિત્રો. √7 કીધું, જોયું વગર અસમય સંખ્યા છે. સ્વાભાવિક છે, આપણે દર્શાવી શકીએ કે √7 સમય સંખ્યા લઈએ, એના છેદમાં બી, જ્યાં એ અને બી શૂન્યતર પૂર્ણાંક છે. એ અને બીને સામાન્ય અવયવ 1 છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. √7 એના છેદમાં બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બી જે છે √7 વડે ગુણીશું, એટલે બી √7 = a થાય. બંને બાજુ વર્ગ લઈશું, 7b² બરાબર a² થાય. પરિણામ નંબર 1, a² એ 7 વડે વિભાજ્ય થાય, કારણ કે એનો અવયવ છે. માટે પ્રમેય 1.3 પરથી કહી શકાશે કે એ પણ બી 7 વડે વિભાજ્ય છે. તો કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 7c લખાય. એની કિંમત 7b² ને એના વર્ગમાં એની કિંમત 7c મૂકી દો, તો 7² 7c², કારણ કે એનો અહીં એ છે, અહીં એનો વર્ગ છે. આનો વર્ગ કરો, 7² 49 અને c², એટલે 7b² બરાબર 49c² થશે. b² બરાબર 49/7, તો 7c² થશે. b² એ 7 વડે વિભાજ્ય છે, આથી બી પણ બી 7 વડે વિભાજ્ય છે જ. એ અને બીનો સામાન્ય અવયવ કેવો થશે મિત્રો? 7 થશે. પણ પેલામાં શું કીધું હતું? અવિભાજ્ય છે. આપેલી ધારણા વિરોધાભાસ મળે છે. √7 એ સમય સંખ્યા છે, તે ધારણા અસત્ય છે. માટે કહી શકાય કે √7 અસમય સંખ્યા છે. મિત્રો, આપણે પરિણામમાં આવી અવિભાજ્ય સંખ્યા સિવાયની કોઈ સંખ્યા હોય, હવે વ્યાપક તરીકે તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે આ સંખ્યાઓ કેવી રીતે ગણતરી કરશું. વારંવાર એકના એક પ્રશ્નને વારંવાર આપણે પ્રેક્ટિસથી, સમજથી લખીશું, તો મને એવું લાગે છે કે આપણને પરીક્ષામાં ખૂબ સારી સફળતા આપણને અપાવશે. લખવાનો મહાવરો રાખવો પડશે. બીજું, એની અંદરના પ્રકરણના પારિભાષિક શબ્દો જે છે
એને અંડરલાઇન કરીને નોંધ કરીને એને સમજૂતી મેળવી જ જોઈએ, તો જ આપણને સરળ લાગશે. આ બહુ જ મહત્ત્વની બાબત છે મિત્રો. તો આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં જોયું હોય કે થોડોક ચેન્જ સાબિત કરો કે 2√7 એ અસમય છે. જો તો આપણે ધારીશું કે 2√7 એ સમય સંખ્યા છે તેમ ધારો. (2√7) આપણે કેવી ધારી? સમય સંખ્યા ધારી. તો 2√7 બરાબર એના છેદમાં બી, એટલે કે સમય સંખ્યા આપણે ધારી છે. એ પૂર્ણાંક છે અને બી કેવી છે? શૂન્યેતર પૂર્ણાંક છે. મેં શૂન્યેતરની વાત કરી, શૂન્ય સિવાયની સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે બી. એ અને બી ને સામાન્ય અવયવ કયો છે? 1. એટલે એનો અર્થ એવો થાય કે અવિભાજ્ય છે બંને. સ્વાભાવિક છે ને. 2√7 બરાબર એના છેદમાં બી. ફરી આપણે ગોઠવણી કરીએ કે √7 સિવાયની જે સંખ્યા છે કઈ છે? 2 છે. એને આપણે છેદમાં એટલે કે બીની જોડે મૂકી લે કે √7 બરાબર એના છેદમાં 2b થાય. હવે એના છેદમાં 2bમાં 2 એ અને બી પૂર્ણાંક છે. એ તો બધી પૂર્ણાંક જ છે ને. આપણે અહીં ધાર્યું એ અને બી બધી શૂન્યેતર પૂર્ણાંક છે અને 2b પણ પૂર્ણાંક છે. તો આ આખી સંખ્યા કેવી થઈ ગઈ? પૂર્ણાંક થઈ ગઈ. જો એ સંખ્યા, મારું કરશે જે પ્રમાણે, આ સંખ્યા જો પૂર્ણાંક થઈ ગઈ, સમય થઈ ગઈ, તો અહીંની સામેની બાજુ જમણી બાજુની સંખ્યા પણ કેવી થઈ? એની ડાબી બાજુની સંખ્યા પણ કેવી થઈ જશે? સમય સંખ્યા થશે. પરંતુ √7 કેવી છે? અસમય સંખ્યા છે. આથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આપેલી ધારણા ખોટી છે. માટે કહીશું 2√7 અસમય સંખ્યા છે. જોયું મિત્રો? ત્રણેય અસમય સંખ્યાના જુદા જુદા લીધા. અહીંયા આગળ વર્ગમૂળની ભાળ 2 સંખ્યા આપણને આપેલી છે, એને આપણે સાબિત કર્યું કે અસમય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવાનું હતું. જોયું અહીં પેલામાં 6 + √2, √3, 2√7 જોયું? આવા બધા વિવિધ પ્રકાર, એટલે કે જે વાસ્તવિક સંખ્યા છે એટલે કે અસમય સંખ્યા જે છે એ મારે સાબિત કરવી છે. આવી રીતે આપણે સાબિત કરી શકાશે મિત્રો. બીજું આપણે એક આવું સરસ મજાનું ઉદાહરણ લઈએ. પહેલાં સમજી લઈએ ફરી વખત આનું આ, એટલે જેથી કરીને વધારે દ્રઢીકરણ થાય અને ક્યારે પરીક્ષામાં પૂછાય તો આપણે 3 ગુણભાર આપણે મેળવી શકીએ. ફરી વખત જોઈએ કે 2√7 એ અસમય છે. તો 2√7 આપણે ધારીશું સમય સંખ્યા છે. માટે 2√7 બરાબર એના છેદમાં બી એ પૂર્ણાંક અને બી શૂન્યેતર પૂર્ણાંક છે. એ અને બીને સામાન્ય અવયવ 1 છે. 2√7 બરાબર એના છેદમાં બી. ફરી ગોઠવણી કરીએ, એટલે ગોઠવણી કરીએ એટલે આ જે 2 છે અહીંયા અંશમાંથી ડાબી બાજુથી જમણી બાજુ, તો √7 બરાબર એના છેદમાં 2b થશે. હવે અહીંયા આગળ સમજવાનું રહ્યું, એના છેદમાં 2b જે સંખ્યા મળી એ સંખ્યા કેવી છે? પૂર્ણાંક છે. એના છેદમાં 2bમાં 2 એ અને બી પૂર્ણાંક હોવાથી એના છેદમાં 2b સમય છે. પરંતુ √7 તો અસમય સંખ્યા છે. આથી અહીં આગળ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે 2√7 કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા છે. બીજું જોઈએ ઉદાહરણ મિત્રો. અહીં આગળ આપણે કહી શકીએ આપેલ ધારણા ખોટી છે. 2√7 એ અસમય સંખ્યા છે, તે ધારણાથી અસત્ય છે, એટલે કે આપણે અસમય સંખ્યા થઈ. એવી આપણે બીજી સંખ્યા લઈએ, 2√3 લઈએ.
5√7 લેવાય, 6√7 લેવાશે, 7√5 લેવાશે, અનેક સંખ્યાઓ આપણે લઈ શકાશે. પણ સંખ્યાઓ લીધા પછી સાબિતી તો આ જ રીતે આપવાની છે. આપણે અત્યારના નવી સંખ્યા જે છે 2√3 એ અસમય સંખ્યા છે જેમ સાબિત કરો. જુઓ મિત્રો, અહીં આગળ આપણે ધારીશું કે 2√3 સમય સંખ્યા છે તેમ ધારો. સમય સંખ્યા છે તેમ ધારો એનો અર્થ એના છેદમાં બી એ પૂર્ણાંક છે અને બી શૂન્યેતર પૂર્ણાંક છે, એટલે કે 2√3 બરાબર એના છેદમાં બી મળશે. અહીં આગળ સંખ્યા છે બંને, એટલે કે કેવી થશે? સામાન્ય અવયવ 1 થશે. 2√3 બરાબર એના છેદમાં બીને ફરીથી ગોઠવણી કરતા આ જે બે જે છે એ ક્યાં કરશું? ડાબી બાજુના અંશમાંથી જમણી બાજુના છેદમાં, એટલે કે √3 બરાબર એના છેદમાં 2b થશે. એના છેદમાં 2b થશે. એના છેદમાં 2b માં એટલે કે એ છેદમાં 2b આપ્યા છે, એમાં જો 2 a અને b આ બધી સંખ્યાઓ કેવી છે? a અને b બધી કેવી છે? પૂર્ણાંક હોવાથી એના છેદમાં 2b સમય છે, પરંતુ √3 અસમય છે. એવું તો હોય નહીં, એક બાજુની જમણી બાજુ સમય સંખ્યા અને બીજી બાજુની પણ અસમય સંખ્યા, એવું શક્ય બની શકે નહીં. એનો અર્થ એવો થઈ ગયો કે જો એના છેદમાં 2b સમય સંખ્યા છે તો √3 પણ સમય સંખ્યા થાય, પણ અહીં શક્ય બની શકે જ નહીં, કારણ કે √3 અસમય સંખ્યા છે, વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે 2√3 અસમય સંખ્યા છે. જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે, એટલે 2√3 એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય 2√3 અસમય સંખ્યા છે. આગળ આપણે જોઈએ મિત્રો, સરસ પરિણામ છે. જોયું મિત્રો, અહીંયા આગળ પણ √3 પ્લસ √2 અસમય છે. x બરાબર આપણે ધારી લો કે સમય છે √3 પ્લસ √2. √2 જે સંખ્યા હતી એ ક્યાં જમણી બાજુ લઈ ગયા, એટલે એકલી અહીં શું રહેશે? √3 રહેશે. એક પદ ઘટાડી દીધું છે મિત્રો. જુઓ, ધારો કે x બરાબર √3 પ્લસ √2 સમય સંખ્યા છે. આપણે સાદી x જ લીધો છે અહીં આગળ, એના છેદમાં બી પણ લઈ શકાય, અહીં કે x પરિણામ લીધું બીજી રીતે અહીં આગળ. હવે √3 જે છે જમણી બાજુથી ડાબી બાજુ લાવો તો x માઇનસ √3 કૌંસ પૂરોનો વર્ગ બરાબર √3 નો વર્ગ છે. √3 નો વર્ગ બરાબર શું થશે? 3 થશે. x માઇનસ √2 નો વર્ગ a માઇનસ b નો વર્ગ a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ, તો x વર્ગ માઇનસ 2√2x પ્લસ √2 નો વર્ગ 2 બરાબર 3 છે, એ સમય છે. હવે આ જે 3 જે છે એના બાજુ લાવી દો, આ માઇનસ વાળી સંખ્યા છે પેલી બાજુ લઈ જઈએ, 2 માંથી 3 ગયા તો -1 રહ્યા, x વર્ગ -1 રહ્યા. આ જે 2 જે છે જમણી બાજુ લઈને એને છેદમાં મૂકીએ, 2x માત્ર 2 અહીંયા આગળ રાખીશું, એટલે કે x વર્ગ -1 છેદમાં 2x બરાબર √2 કેવી મળશે? સમય છે. પરંતુ √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અહીં તો તમે મેળવી લીધું કે ભાઈ આ શું થઈ સંખ્યા છે? સમય સંખ્યા મળી ગઈ. પરંતુ √2 કેવી છે? અસમય સંખ્યા છે. માટે x બરાબર √3 પ્લસ √2 કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા છે. જોયું મિત્રો, અહીંયા આગળ સમીકરણ સ્વરૂપે પણ આપણે સાબિત કરી શકીએ. ખ્યાલ આવે છે ને અહીં આગળ? અને એને પરિણામ તરીકે પણ આપણે લીધું. પણ મિત્રો, જે વર્ગમૂળની સંખ્યાઓ જે કઈ અસમય સંખ્યાઓ છે એની વાસ્તવિક સંખ્યાના સમૂહમાં આવેલી છે એ કેવી રીતે છે, સમય નથી અને અસમય કેવી રીતે આપણે શોધી છે એ શરૂઆતમાં મેં તમને સમજાવ્યું.
નાના નાના ઉદાહરણથી કે ભાઈ 10 સંખ્યા લો, 100 સંખ્યા લો. આપણે દ્રઢ થઈ જવું જોઈએ કે સંખ્યા સમૂહની અંદર કઈ કઈ સંખ્યાઓ આવેલી છે એની સમજણ તો અવશ્ય 24 કલાક રહેવી જોઈએ જ. એટલે ટૂંકમાં આપણે ગણતરી કરતા છીએ, પરીક્ષામાં દાખલો ગણતા છીએ, ત્યાં સુધી તો આપણને ખ્યાલ રહેવું જ જોઈએ કે આ √2 જે છે એ અસમય સંખ્યા છે. અહીં પણ બી વિરોધાભાસ થયું. વિરોધાભાસથી એટલે સાબિત કર્યું આપણે કે કેવી છે, √3 + √2 અસમય સંખ્યા છે. જોયું મિત્રો, ટૂંકીને સરળ. જોયું આ રીતે મિત્રો, આગળની પદ્ધતિ કંઈ ખોટી નથી. કંઈ તમને એમ થાય કે સાહેબ આ પદ્ધતિ એ પણ બી કંઈ ખોટી નથી, આને પણ આપણે આ રીતે સાબિત કરી શકીએ. √3 + √2 ને આ રીતે પણ સાબિત કરી શકાય. એવું નથી કે ન કરી શકીએ આપણે, પણ એક અન્ય પરિણામ તરીકે આ તમને બતાવી. આગળ આપણે જોઈએ મિત્રો, આ બંને પરિણામો તમે જોયા કે √3 + √2 અસમય સંખ્યા છે. આગળ આપણે જોઈએ મિત્રો, સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. આપણે એક સરસ ઉદાહરણ છે કે નીચે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાના છેદને 10ની ઘાતાંકમાં દર્શાવી શકાય. કેવી રીતે? જો મિત્રો, 3.785 છે, બીજી સંખ્યા છે 0.00785 છે, 0.333 છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે ક્રમશઃ જોઈએ કે 3.785 3.785 પૂર્ણાંક સંખ્યા છે. દશાંશ ચિહ્ન પછી 100ના સ્થાને 7 છે, દશકના સ્થાને 8 છે, એકમના સ્થાને 5, એટલે કે 785. 3.785 3.785ની જગ્યાએ આગળ 1, 2, 3 દશાંશ ચિહ્ન છે, માટે 3785ના છેદમાં શું લખી શકાય? 1000 લખી શકાય. લખાય કે ના લખાય મિત્રો? લખી શકાય. 1000 છે, આ કેવી સંખ્યા છે? 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10, એટલે 10ની ઉપર કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત, એટલે કે 3785ના છેદમાં 10ની ઉપર 3 ઘાત. જોયું અહીં કીધું છેદને 10ની ઘાતાંકમાં. પહેલાં આપણે આ દશાંશ સંખ્યા હતી એને આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં મૂકી. જોયું શું કર્યું મિત્રો? દશાંશ સંખ્યા જે હતી એને આપણે સામો મૂકી? સમય સંખ્યાના સ્વરૂપમાં મૂકી. અને છેદની જે સંખ્યા જે હતી એને આપણે ઘાતાંક સ્વરૂપમાં મૂક્યા. આગળ વાત કરીએ. બીજી સંખ્યા છે આપણી પાસે 0.00789, 5 છે. જોયું? 789ના છેદમાં કેટલા મીંડા મૂકીશું? 5 મીંડા. 700, એકના પાછળ 5 મીંડા. એનો અર્થ એવો થઈ ગયો, અહીં 3785ના હતા, અહીં 3 દશાંશ ચિહ્ન હતા, તો એકના છેદમાં આપણે 3 મીંડા લખી, એટલે 1000 લખ્યા. અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5 છે દશાંશ ચિહ્ન પછીની સંખ્યામાં. એટલે એનો અર્થ એવો થઈ ગયો 789ના છેદમાં એકની પાછળ 5 મીંડા, અને 5 મીંડા એટલે 1 લાખ. અને 10 કેટલી વખત ગુણવાના? 10ની પર 5 ઘાત થશે. 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10, 5 વખત, એટલે 789ના છેદમાં 10ની ઉપર 5 ઘાત લખાશે. તે જ રીતે 0.333 છે, તો 333ના છેદમાં 1000, અને 1000 કેવા છે? 10 ગુણાકારમાં ગુણ્યા 10 ગુણાકારમાં 10, એટલે 333ના છેદમાં 10ની ઉપર 3 ઘાત. વિશેષ ન કહેતા આ 4 ભાગમાં જે અગત્યના પ્રશ્નો છે
કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે એ દરેક સમજૂતી જે તે મુદ્દાને અંતર્ગત આપણે લીધી છે. તે ચીવટતાથી જોજો, જ્યાં જ્યાં લાગે ત્યાં પ્રેક્ટિસ કરજો અને લેખન કાર્ય ઉપર મહાવરો રાખજો. અને પ્રકરણના ગાણિતિક શબ્દો જે હતા એના પારિભાષિક શબ્દો જે કહીશું એ પારિભાષિક શબ્દોની સાચી સમજ યાદ રાખજો. તો મને એવું લાગે છે તમે પ્રકરણ સહેલું અનુભવ્યું હશે. રજા લઉં. નમસ્કાર.